નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ખંડણીખોર કીર્તિ પટેલને પોલીસનો કેમ ભય નથી? 10 મહિનાથી સતત લોકેશન બદલી ભાગતી હતી। હિસ્ટ્રી સીટરોને હંફાવતી પોલીસના કબજામાં પણ નફ્ફટ થઈ હસતી રહી। 1 વર્ષ પહેલાં સોશિયલ મીડિયા અને ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી। એમાં બિલ્ડર પાસે 2 કરોડની ખંડણી માંગી અને મીડિયામાં બદનામ કરવા કાવતરાની તેની સામે ફરિયાદ થઈ હતી। જૂન 2024માં કીર્તિ પટેલ સહિત 7 લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી। છેલ્લા 10 મહિનાથી નાસ્તી ફરતી કીર્તિ પટેલને પોલીસે અમદાવાદથી ઝડપી લીધી છે। સોશિયલ મીડિયા પર ગાળો ભાંડવા માટે કુખ્યાત એવી કીર્તિ પોલીસથી બચવા ગુજરાતના અલગ અલગ સ્થળો પર જતી હતી અને ફોનનું IP એડ્રેસ પણ ચેન્જ કર્યા કરતી હતી। આ સાથે ફોન સ્વિચ ઓફ અને સ્વિચ ઓન કર્યા કરતી હતી। કીર્તિ પટેલ વિરુદ્ધ મારામારી, હની ટ્રેપ, ખંડણી, લેન્ડ ગ્રેબિંગ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે। ઉલ્લેખનીય છે કે જ્યારે કીર્તિ પટેલને પોલીસ લઈને આવતી હતી ત્યારે પણ તે નફ્ફટ થઈ હસતી હતી અને ધરપકડ બાદ પણ તેના તેવર ઓછા ન થયા હોય એવું લાગી રહ્યું હતું। આ સાથે જ વિડીયો ટકાટક બનાવજો અને આખા ગુજરાતમાં ફેલાવજો એવું પણ તે પોલીસની ગાડીમાં બેસતા બેસતા બોલી રહી હતી અને સતત હસતી રહી હતી। કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીનો અગાઉ એક પ્રોપર્ટીની લેતી દેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો। આ કેસ 2024માં બોર્ડ પર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના શાગીરદો સાથે મળીને વજુ કાત્રોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઈચ્છતો હતો। એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના શાગીરદો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડિયાને બદનામ કરવાના કાવતરા કર્યા હતા। વજુ કાત્રોડિયાના ફોટા સાથે કીર્તિ પટેલ અને વિજય સવાણીએ રીલ્સ અપલોડ કરી હતી। આ ઉપરાંત કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અપશબ્દો બોલીને બદનામ કરવામાં આવતા હતા। આ ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। કીર્તિ પટેલ તેમજ અન્ય શાગીરદો દ્વારા યેનકેન પ્રકારણે માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ કાપરોદા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી। બિલ્ડર પાસેથી રૂપિયા 2 કરોડ સુધીની ખંડણી પણ માંગવામાં આવી હોવાનું નોંધવામાં આવ્યું હતું। કીર્તિ પટેલ તેમજ અન્ય આરોપીઓ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એને લઈને ફરિયાદીએ વિગતવાર માહિતી કાપરોદા પોલીસ સ્ટેશનમાં આપી હતી। આ કેસમાં ફરિયાદી વજુ કાત્રોડિયાને સમાધાન કરવા માટે કોસમાળી પાટિયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા। આ ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગોસ્વામી, ઝાકીર, કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાત્રોડિયાને કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વિડીયો બનાવી ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી। જો પૈસા નહીં આપે તો ફોટા અને વિડીયો ઇન્સ્ટાગ્રામ તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ કરી ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી। વજુ કાત્રોડિયાએ પૈસા ન આપતા અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી વિજય સવાણીએ તેમજ કીર્તિ પટેલને બિલ્ડર વજુની દીકરીઓ સાથે બળાત્કારના તેમજ તેની પત્નીના ફોટા ક્યાંકથી મેળવીને અલગ અલગ લખાણની સ્ટોરીઓ મૂકી ખોટા કેસમાં ફરિયાદીને ફસાવવાની ધમકી આપી હતી। તેથી આ સમગ્ર મામલે વજુ કાત્રોડિયાએ દ્વારા કાપરોદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા 2024માં કાપરોદા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી હતી અને કીર્તિ પટેલ સહિત અન્ય ઈસમોની વોન્ટેડ જાહેર કર્યા હતા। કાપરોદા પોલીસે કીર્તિ પટેલને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। આલોક કુમાર ડીસીપીએ જણાવ્યું હતું કે 2 જૂન 2024ના રોજ ખંડણી સહિતનો ગુનો કાપરોદા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સહિત 5થી વધુ સામે નોંધાયો હતો। છેલ્લા 10 મહિનાથી ભાગતી ફરતી હતી। પોલીસથી બચવા માટે તે ફોનના IP એડ્રેસ પર ચેન્જ કર્યા કરતી હતી અને ગુજરાતમાં અલગ અલગ લોકેશન પર બદલ્યા કરતી હતી। આ સાથે જ ફોન નંબર પણ તે ચેન્જ કર્યા કરતી હતી। ઇન્સ્ટાગ્રામમાં તે વધુ સક્રિય રહેતી હતી। ફોન નંબર બદલતી હોવા છતાં પણ ફોન એક જ રાખતી હતી। આ સાથે જ ફોન ઓન ઓફ સતત કર્યા કરતી હતી। આ સાથે જ કોર્ટમાંથી તેના વિરુદ્ધ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। પોલીસે તેનું લોકેશન અમદાવાદના સરખેજ ખાતે મળ્યું હતું, જેથી સુરત ઝોન 1 LCB કાપરોદા પોલીસ અને સરખેજની સ્થાનિક પોલીસની મદદથી કીર્તિ પટેલને અમદાવાદના સરખેજ ખાતેથી પકડી પાડવામાં આવી હતી। આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કીર્તિ પટેલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે।
તેના વિરુદ્ધ મારામારી, ખંડણી, લેન્ડ ગ્રેબિંગ સહિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. સુરતમાં એક વૃદ્ધ દંપતીની જમીન હડપ કરવાનો કારસો રચ્યો હતો, જે અંગે તેનું નિવેદન નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોનવન વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ અરજીઓ પણ છે. આ સાથે જ પોલીસ અપીલ પણ કરી રહી છે કે જો કોઈ આ વ્યક્તિઓનો ભોગ બન્યો હોય તો પોલીસનો સંપર્ક કરે અને પોલીસ કડક કાર્યવાહી હાથ ધરશે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.